નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। મફત અનાજ માટે કરી લો રાશન કાર્ડમાં કામ। મિત્રો, વાત કરીએ તો સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકે ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, જેથી તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ કરવામાં આવશે। રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। ઈ-કેવાયસી માટે સરકારે રેશનની દુકાને જવું પડશે। મિત્રો, વાત કરીએ તો તમારે 30 સપ્ટેમ્બર 2024 પહેલાં રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને રાશન કાર્ડ હેઠળ આપવામાં આવતું અનાજ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 244 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ, સૌથી વધુ 18 ઇંચ વરસાદ નોંધાયો। મિત્રો, વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે। ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો હતો, જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોમાં હાલત બગડી ગઈ હતી। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે। તેની મિત્રો વાત કરીએ તો વરસાદની સ્થિતિ પ્રમાણે વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 18.20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે। મિત્રો, રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો બીજી બાજુ કપરડામાં 14 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના આહવામાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કેટલાક જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ પડી ગયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ લાવવામાં આવી। મિત્રો, વાત કરીએ તો આ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પડેલા કેન્દ્ર સરકારે શનિવારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ નામની નવી પેન્શન સ્કીમની જાહેરાત કરી હતી। 25 વર્ષની નોકરી, બેઝિક પગારના 50 લાખ લેખે ખાતરીપૂર્વકનું પેન્શન આપતી આ સ્કીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેબિનેટે મંજૂરી આપી હતી, જેને આશરે 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓનો લાભ થશે। નવી સ્કીમમાં ઓછામાં ઓછા 10 વર્ષની નોકરીના કિસ્સામાં માસિક 10,000 રૂપિયાનું પેન્શન મળશે। આ મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે મોટા સમાચાર। મિત્રો, વાત કરીએ તો નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આને લગતા કેટલાક નવા નિયમો બનાવ્યા છે। નાણાં મંત્રાલયે થોડાક દિવસ પહેલા એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં તમામ ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે। બાળકો અથવા સગીરોના નામે ખોલવામાં આવેલા અનિયમિત પીપીએફ ખાતાઓમાં તેઓ પુખ્ત વયના થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર મળશે। આ પછી તેને પીપીએફ વ્યાજ પણ મળશે। આ મિત્રો, વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપના 44 ઉમેદવારો મેદાનમાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો 10 વર્ષ બાદ યોજાનારી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 44 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। નોંધનીય છે કે 90 બેઠકો માટે 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે 3 તબક્કામાં મતદાન થશે, જેનું પરિણામ 4 ઓક્ટોબર 2024ના રોજ આવશે। આ મિત્રો, વાત કરીએ તો હવે જમ્મુ કાશ્મીર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને જોતા ભાજપ દ્વારા મતદાતાઓની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડ રૂપિયાની સહાય। મિત્રો, વાત કરીએ તો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી। આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે।
સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. તેથી મહિલાઓ આત્મનિર્ભર બને અને આર્થિક રીતે સશક્ત બને. આ મિત્રો વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિનઅધિકૃત રહેણાંક અને બિનઅધિકૃત બાંધકામ ફી ભરીને નિયમિત કરી શકાશે. ગામતળના 4.5 FSI સુધીના બાંધકામને તમે નિયમિત કરી શકો છો. ખૂટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મિત્રો વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોના ખાતામાં 18મા હપ્તાના પૈસા ક્યારે જમા થશે. મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો. હવે એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં આ હપ્તો બહાર પાડવામાં આવશે. એટલે કે 18મા હપ્તાના 2,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓક્ટોબર મહિનામાં આપવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય શરૂ રહ્યું. મિત્રો વાત કરીએ તો આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાશે ગરીબ કલ્યાણ મેળો. 33 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે. 125 કરોડ કીટનું લાભાર્થીઓને વિતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. 13 તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ મેળા યોજાશે. અત્યાર સુધીમાં 1.66 કરોડ લાભાર્થીઓને આની સહાય કરવામાં આવી છે. આ મિત્રો વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળા હેઠળ લાભાર્થીઓને એટલે કે વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે, ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ફ્રોડ, ફેક કોલ અને મેસેજ માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ફેક કોલ અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં TRAI, જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા અને BSNL જેવી ટેલિફોનિક કંપનીઓને આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત DLT ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો ફેક કોલમાંથી પણ તમને રાહત મળશે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.